અમરેલી જિલ્લાના મોટા લીલિયા શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું। ખાસ કરી મફત પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી સીધા લોકોના ઘરમાં ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે ગોઠણસમાં પાણી ભરાઈ જતા ઘરોમાં રાખેલી ઘરવખરીને પણ નુકસાન થયું છે। અચાનક પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા અનેક પરિવારોમાં મુશ્કેલીમાં મુકાયા હતા। માત્ર મફત પ્લોટ વિસ્તાર જ નહીં પરંતુ લીલિયાની સિવિલ હોસ્પિટલમાં આસપાસના રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યા અંગે અનેક વખત સરપંચ, મામલતદાર સહિતના અધિકારીઓ છે તેમની સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે દર વર્ષે વરસતા વરસાદ પડતા લોકોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અમરેલી જિલ્લો લીલિયા મોટા મફત પ્લોટ વિસ્તાર। અહીંયા અમારે પ્લોટમાં પાણી ગોઠણ ધરી ગયેલું છે અટાણે ને તંત્રને ને બધાને અમારે જાણ રજૂઆત કરવા છતાંય પણ અહીંયા પાણીનો હલ થતો નથી। અહીંયા અમારા ઘરમાં બધાને ગોઠણ પાણી આવી જાય છે, તોય અહીંયા કાંઈ હલ થતો નથી। મામલતદાર સાહેબ ખુદ અહીંયા કહીને ગયા કે આ નાળાના હિસાબે તમે તોડી નાખો। આ બીજા બધા વહીવટ સાઈડમાંથી શું કામ કાઢે છે? રાત્રે અમારે સાહેબ ક્યાં જવું? કે જો અમારી અરજી આ જ છે, બીજું કાંઈ અરજી નથી। નીકળવું હોય ને તો વિચાર કરવો પડે। આ તો અત્યારે પાણી અમારે અહીંયા વરસાદ બંધ થઈ ગયો, લગર વરસાદ ચાલુ રહે તો અમારે તો અહીંયા અમારે આ બધું પ્લોટ ખાલી કરીને વહી જવાનું જ રહી ને। અત્યારે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને તંત્રને જાણ કરવા માંગીએ છીએ, થોડું ધ્યાન આપીને અમારો કાયમી માટેનો હલ કરી પ્રશ્ન। આ વરસાદથી અવારનવાર સતત આ રીતે પ્રશ્ન અમારે ઘરમાં બી પાણી વરસાદ તૂટ્યા છતાં પણ આ પ્રશ્ન અમારે જ્યારે આનો સતત હેરાન થઈ રહે છે। તંત્રને રજૂઆત છે, ડીટીઓને રજૂઆત છે, રેલવેવાળાઓને રજૂઆત છે, મામલતદારને પણ અમારી જાણવું। અમારા ઘરમાં સામાન પડ્યો હતો અને બહુ જાજી નુકસાની થઈ ગઈ ને કાંઈ ખબર જ ન પડી કે આ પાણી કઈ રીતે આવી ગયું અમારી ત્યાં ક્યાંથી આવે એ કાંઈ ખબર જ નથી પડતી। અને સરપંચને પણ રજૂઆત કરી છે અને કોઈ પણ ધ્યાન દેવા જ નથી હજી કોઈ રાજી થયું। એ છતાં તમે આ જેમ બને એમ વહેલા આ પ્રશ્ન હલ કરી દો અમને।